ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એપ્રેન્ટિસશીપ કરેલા બેરોજગારોની ભરતી કરવામાં ન આવતા કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે। વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ વિદ્યુત ભવનની બહાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં એપ્રેન્ટિસ કરનાર કર્મચારીઓને વિદ્યુત કંપની દ્વારા નોકરી ઉપર ન રાખવામાં આવતા તમામ કર્મચારીઓ ભરતી કરવા માટેની માંગ સાથે રેસકોર્સ ખાતે આવેલ મુખ્ય કચેરી બહાર ભૂખ હડતાલનું હથિયાર ઉગામ્યું છે અને તેમણે જણાવ્યું છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ભૂખ હડતાલ બંધ નહીં થાય અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પાવર પ્લાન્ટના ભૂતપૂર્વ એપ્રેન્ટિસોની હેલ્પર તરીકેની નિમણૂક માટેની તારીખ હજુ ડિક્લેર કરવામાં નથી આવી તે મુદ્દા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે 18 જૂન 2022માં એક જાહેરાત આપવામાં આવી હતી કે 3 વર્ષ પતી જવા છતાં પણ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી હજુ સુધી। વારંવાર સરકારને રજૂઆત કરી છે। કેટલા લોકો બેઠા છે આશરે? આજે 300થી ઉપર માણસો આવ્યા છે। શું કરશો હવે? ભૂખ હડતાલ જ્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર કર। અમારી માંગણી એ છે કે આજથી 3 વર્ષ પહેલાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પાવર સ્ટેશનમાં એપ્રેન્ટિસ કરેલ હોય તે ભાઈઓ જોડે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એકઠા કરવાની જાહેરાત કરેલી હતી અને 3 વર્ષ પૂરા થઈ ગયા છે। દરેક પાવર સ્ટેશનના ભૂતપૂર્વ એપ્રેન્ટિસો કડાણા છે, ગાંધીનગર, ઉત્તરાણ, ઉકાઈ વગેરે પાવર સ્ટેશનમાંથી જે તેમની HR વિભાગમાં ઓફિસો છે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે અને આજે 3 વર્ષ થઈ ગયા છે પણ છતાં હજી સુધી અમારે કોઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી અને અમે 3 માર્ચ 2025ના આંદોલન પ્રદર્શન કરેલ હતું જે વિદ્યુત ભવન રેસકોર્સ વડોદરા। MD સાહેબે અમને તે 10 દિવસની મુદત સમય માગ્યો હતો કે અમને 10 દિવસનો સમય આપો, અમે તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે પણ આજે ભરતી પ્રક્રિયા MD સાહેબને મળ્યા ને આજે 1 મહિનો જેવો દિવસ થઈ ગયો છે, 30 દિવસ જેવા પણ હજી અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવેલ નથી એટલે અમે આજે ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી કન્ટિન્યુ માંગણી સ્વીકારવામાં નહીં આવે અથવા લેખિત નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ચાલુ રાખશું। અને કેટલાક એવા ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ભાઈઓ છે એમને 40 વર્ષ ઉપર પૂરા થઈ ગયા છે અને એમની વયમર્યાદાને પણ સમસ્યા ઊભી થાય છે તો હવે એમની MD સાહેબ જો જવાબદારી લેતા હોય અથવા તો ગુજરાત સરકાર લે તો અમને કોઈ વાંધો નથી તો કારણ કે અમારું ભવિષ્ય હવે બગડી રહ્યું છે ને જો અમને તાત્કાલિક ન્યાય આપો તો વધુ સારું અને અમારું ભવિષ્ય ઉજળું બને।